મહેમદાવાદ તાલુકાના સમસપુર ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત થયું છે। સમસપુર ગામ લોકોને વિવિધ સરકારી યોજનાઓની જાણકારી આપી યોજનાકીય લાભ આપવામાં આવ્યા છે। ત્યારે સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશના પ્રત્યેક ગામના નાગરિકો સુધી પહોંચે તે હેતુથી શરૂ થયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આજે મહેમદાવાદ તાલુકાના સમસપુર ગામે પહોંચી હતી, જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સરકારી યોજનાઓથી માહિતગાર કરી યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા। ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત PMUY SHC निर्देशन 10 जैविक खेती 10 आयुष्मान कार्ड और 100% PM किसान योजना 100% ODF 100% जल जीवन 100% जमीन रेकॉर्ड डिजिटाइजेशन 100% जे ते योजनाना नाम और योजनाने लाभ आपवामां आव्या हता। त्यारे लोकोनुं सन्मान पण करवामां आव्युं हतुं। आ कार्यक्रममां खेतीवाड़ी आरोग्य बैंक मिशन मंगलम जल जीवन RRD वगैरे योजनाना स्टॉल ऊभा करवामां आव्या हता। જ્યારે આજે સરકાર દ્વારા વિશેષ સારા કાર્યો કરવામાં આવે છે અને લોકો માટે છેવાડાના માનવી સુધી ગામે ગામ લાભ પહોંચે એના માટેની કોશિશ કરવામાં આવે છે। તો એક સંકલ્પ યાત્રાનું વિશેષ આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। તો વિવિધ જિલ્લાના વિવિધ તાલુકાની અંદર આ સંકલ્પ યાત્રાનો રથ જાય છે અને ત્યાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। તો આજે આ સંકલ્પ યાત્રાનું અહીં આગળ સમસપુર મહેમદાવાદ તાલુકાના ગામે આયોજન કરવામાં આવ્યું હતું। તેની અંદર આપણી પાસે પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત છે। તો આપણે એમને વિશેષ જાણવાની અને પૂછવાની કોશિશ કરીશું। સૌપ્રથમ સર આપનો પરિચય। અર્જુનસિંહ ચૌહાણ, ધારાસભ્ય મહેમદાવાદ। વિકસિત ભારત સંકલ્પ યાત્રા એનો પડાવ આજે સમસપુર ગામ મુકામે વિશેષ આજે ગુજરાત સરકારના સિનિયર અધિકારી અન્ન નાગરિક પુરવઠાના અગ્ર સચિવ એવા RC મીણાજીની વિશેષ ઉપસ્થિતિમાં આજે અહીંયા કાર્યક્રમ સંપન્ન થયો। 2047 સુધીમાં ભારત એક વિકસિત દેશોના હરોળમાં આવવાનું છે અને વિશેષ આજે જે સંકલ્પ બધાએ કર્યો છે એમ વિકસિત ભારત યાત્રા સરકાર અને આખા સંગઠન દ્વારા મારો આ પ્રયત્ન છે કે જન જન સુધી ગુજરાત સરકારની ભારત સરકારની યોજનાઓ પહોંચે અને સૌનો સાથ સૌનો વિકાસ થઈ રહ્યો છે, બધાનો સાથ મળી રહ્યો છે। ત્યારે આ પ્રામાણિક પ્રયત્નના ભાગરૂપે વિવિધ સ્ટોલનું પણ આયોજન થયું છે અને વિશેષ વિવિધ લાભાર્થીઓને પણ આજે લાભ મળ્યા છે। સતત યાત્રા દરેક ગામમાં જાય છે અને જે હજુ પણ વંચિત છે, જે લાભાર્થી ભવિષ્યના છે, એને વિશેષ લાભ મળી રહ્યો છે। તો આવો સાથે મળીને આ યાત્રામાં જોડાઈ અને ગુજરાત ઉત્તમ છે અને સર્વોત્તમ બનાવવાનો સાથે મળીને પ્રામાણિક પ્રયત્ન કરીએ એ બધાને વિનંતી છે। છેલ્લો સવાલ સર, આપણે કાર્યભાર સોંપવામાં આવ્યો હતો રાજસ્થાનનો, ભગવો લહેરાયો છે અને છત્તીસગઢ અને રાજસ્થાન ઘણી જગ્યાએ જીત મળી છે, તો એ વિશે શું કહેવું? સતત ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ મળે છે। મોદી સાહેબની જે લોકપ્રિયતા છે અને સરકારની યોજનાઓ છે એનો અવિરત લાભ અને આશીર્વાદ મોદી સાહેબ ઉપર છે અને સંગઠનનો પ્રામાણિક પ્રયાસથી આ બધું સતત 2024 સુધી ચાલવાનું ભગવાન રામના પણ આશીર્વાદ છે।